અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા સુખપુર ગામના વડવાળા ખોડિયાર મંદિર અને ત્રિલોક ટેકરી આશ્રમનો ઇતિહાસ નાથ સંપ્રદાયના સંતો અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલો છે. આદેશ આશ્રમ અને વડવાળા ખોડિયારનો સ્થાપના અને ગાદી સુખપુર ગામમાં આવેલો આશ્રમ નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા તરીકે જાણીતો છે. મહંતશ્રીઓનું યોગદાન આ આશ્રમ અને મંદિરના વિકાસમાં પૂજ્ય નાથયોગીની મહેશ્વરીનાથજી માતાજી નું મુખ્ય યોગદાન રહ્યું છે. તેમના સાનિધ્યમાં અહીં ખોડિયાર માતાજીના સ્થાનકનો મહિમા ખૂબ વધ્યો છે. વડવાળા ખોડિયાર અહીં બિરાજતા ખોડિયાર માતાજી વડવાળા ખોડિયાર તરીકે પૂજાય છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા અને સંકટ સમયે સહાય કરનારા દેવી તરીકે સ્થાનિક સ્તરે અત્યંત લોકપ્રિય છે. ત્રિલોક ટેકરીનો મહિમા. આધ્યાત્મિક કેન્દ્ર સુખપુરની આ જગ્યા માત્ર એક મંદિર નથી પણ એક તપોભૂમિ છે, જેને ત્રિલોક ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક ઉત્સવો. દર વર્ષે અહીં મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતી નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવ અને આરાધનાના કાર્યક્રમો યોજાય છે. માં ખોડિયારની મૂળ પ્રાગટ્ય કથા. સંદર્ભ. સુખપુરના આ સ્થાનક પાછળ માં ખોડિયારનો મૂળ શાસ્ત્રોક્ત ઇતિહાસ જોડાયેલો છે. જન્મ. માં ખોડિયાર મૂળ નામ જાનબાઈ નો જન્મ બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં માંડિયા ચારણ અને દેવળબાના ઘરે થયો હતો. તેઓ 7 બહેનો અને એક ભાઈ મેરખિયા હતા. ખોડિયાર નામ પાછળનો ઇતિહાસ. ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દેતા જાનબાઈ સૂર્ય ઉગે તે પહેલા પાતાળમાંથી અમૃતકુંભ લેવા ગયા હતા. પાછા ફરતી વખતે પગમાં ઈજા થવાના કારણે તેઓ લંગડાતા ખોડાતા ચાલતા હતા, જેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને તેઓ મગર પર સવાર થઈને બહાર આવ્યા હતા. સુખપુરનું વડવાળા ખોડિયાર મંદિર આજે પણ આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને માનતા પૂરી કરવાનું એક જાગતું ધામ ગણાય છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય ખોડિયારમાં.